વડોદરા શહેર પોલીસો દ્વારા છેલ્લા 7 દિવસથી શહેરમાં ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। 31મી રાત્રે જે ઉજવણી કરવામાં આવતી હોય છે તેને ધ્યાનમાં રાખતા સતત 7 દિવસથી શહેર પોલીસ રસ્તા પર ચેકિંગ કરી રહી છે। જેવામાં 31મી જ વાત કરીએ તો પોલીસો દ્વારા 70 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસની ઉજવણી લોકોએ ખૂબ જ ધામધૂમપૂર્વક કરી અને આ ધામધૂમપૂર્વક જ્યારે ઉજવણી થઈ રહી હતી એ દરમિયાન પોલીસ જવાનો રસ્તા પર ફરજ બજાવી રહ્યા હતા, ચેકિંગ કરી રહ્યા હતા। નશેબાજોને પકડવા માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આખું શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તે રીતે દરેક જગ્યા પર ચેકિંગ ચાલી રહ્યા હતા અને આ દરમિયાન 70 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત તમામ પોલીસના અધિકારીઓ, પોલીસના કર્મચારીઓ, દરેક પોલીસ જવાન ગત રાત્રિએ શહેરના રસ્તા પર હતો અને તેઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા। વાહન ચેકિંગ હોય, બ્રેથ એનાલાઇઝર વડે નશેબાજોને પકડવાની કવાયત હોય, એ તમામ દિશામાં પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું અને આ અંતર્ગત 70 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે, જે માટેની વધુ માહિતી શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે આપી છે। નવા વર્ષના જે ઉજવણીના સંદર્ભે વડોદરા શહેર પોલીસ એક અઠવાડિયાથી સક્રિય હતી અને શહેરના 14 મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વારોને સક્રિય બનાવીને શહેરના અંદરના કેટલાક સ્ટ્રેટેજિક જંકશનો પર પોલીસ સઘન વ્હીકલ ચેકિંગ, પોલીસની હાજરી, પ્રેઝન્સ અને ડોમિનેશન આ એક એક્સરસાઇઝ ચાલતી હતી। ગઈકાલે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને કોઈપણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ડિસ્ટર્બ ના કરે તે માટે આપણે જે સતર્કતાને લીધે ગઈકાલે જે સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે। તેમ છતાં જે લોકો ઉજવણી સંદર્ભમાં પીધેલા હાલતમાં વાહન કાઢતા હતા એવા લગભગ 78 ડ્રંકન ડ્રાઇવિંગના કેસ પણ કરી છે અને કેટલાક વાહનો નંબર પ્લેટ વગર કે અન્ય જે આઈડેન્ટિટી અને એમના જે ડ્રાઇવિંગનું વેલિડ લાઇસન્સ વગર ફરતા હતા એવા એલિમેન્ટ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને 207 MU એક્ટ હેઠળ 100થી વધારે વાહનોને આપણે ડિટેન પણ કરી હતી। આપણા પ્રયાસના ભાગરૂપે જ જે બ્રેથ એનાલાઇઝર, પોલીસની ડ્રગ એનાલિસિસ કિટ આ બધાના જે સુસજ્જિત પોલીસના પ્રેઝન્સના કારણે ગઈકાલે કોઈપણ અસામાજિક તત્વો આપણા કાર્યક્રમ અને સેલિબ્રેશનને કોઈપણ રીતે વિઘ્ન લાવવામાં સફળ નથી થઈ શક્યા અને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો છે।